જોવા મળી રહ્યો છે। શાંતાદેવી રોડ પર 1 માળ સુધી વરસાદી પાણી ભરાયા છે। 2000 થી વધુ લોકો પ્રભાવિત થયા। દુકાનો કારખાનાઓમાં ભારે નુકસાન થઈ રહ્યું છે। વેપારીઓની દુકાનો એ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। તસવીરો નવસારીની છે। છેલ્લા 2 દિવસથી નવસારીમાં હાલ જે જળબંબાકારની પરિસ્થિતિ છે, જે વરસાદી કહેરની તસવીરો સામે આવી છે, તે ખૂબ જ દયનીય છે। ઘણા વિસ્તારોમાં વેપારીઓની દુકાનો એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। એક માળ સુધી પાણી ભરાયા છે, જેના કારણે 2000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે। લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી સતત એનડીઆરએફ, એસડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે। તો આજે તસવીરો સામે આવી છે, તે નવસારીના શાંતાદેવી રોડની તસવીરો છે, જ્યાં આ રીતે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। આ ઉપરાંત લોકોની સોસાયટીઝમાં ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે। નવસારી શહેરમાં હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, પૂર્ણા નદીની સપાટી 30 ફૂટ પર પહોંચી છે, 30 ફૂટને પાર પહોંચી ચૂકી છે। શાંતિવન સોસાયટીમાં કમરસમાં પાણી ઘૂસી આવ્યા। તમામ ઘરોમાં પૂરના પાણી ઘૂસી આવ્યા છે। 500 થી વધુ લોકો અહીં પ્રભાવિત થયા। સોસાયટીના રસ્તાઓ બેટ બની ચૂક્યા છે। જનજીવન સંપૂર્ણપણે ઠપ થયું છે। નવસારી શહેરમાં પૂર્ણા નદીની સપાટીએ 30 ફૂટને વટાવતા શહેરમાં જળબંબાકાર। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાયા છે। ભાવિન, નવસારીમાં જે હાલ પ્રકારે વરસાદની કહેરની તસવીરો સામે આવી રહી છે, શું પરિસ્થિતિ, કેવી તંત્ર દ્વારા રાહત કામગીરી? ચોક્કસથી પ્રીતિ, વરસાદને લઈને વાત કરવામાં તો નવસારી જિલ્લાની અને નવસારી શહેરની પરિસ્થિતિ અત્યંત વિકટ છે, એટલા માટે કે હજુ પણ લોકોના પહેલા માળ સુધી પાણી ભરાય છે। નવસારી મહાનગરપાલિકાનો જે વિસ્તાર છે, નવસારી શહેરમાં જે શાંતાદેવી વિસ્તાર છે, કાશીવાડી છે, એ તમામ જે વિસ્તારો છે, ત્યાં હજુ પણ એક ફ્લોર સુધી કે એક માળ સુધી પાણી ભરાયા છે। લોકો સુરક્ષિત સ્થળોએ ખસી ગયા છે। હવે રેસ્ક્યુ માટેની જે છે મદદ માંગી રહ્યા છે। નવસારી જિલ્લામાં આપને જણાવી દઉં પ્રીતિ કે 11 જેટલી સીઆરપીએફની જે ટુકડી છે એ પહોંચી ચૂકી છે। કેન્દ્ર સરકારે મદદ માટે મોકલી આપવામાં આવી છે। એનડીઆરએફની જે ટીમો છે, વિશેષ ટીમો છે, એમને પણ ગઈકાલથી ડિપ્લોય કરી દેવામાં આવી હતી અને આજે વહેલી સવારથી જે એનડીઆરએફની વિશેષ ટીમો જે છે એ તમામ જે વડોદરા હોય કે બનાસકાંઠા હોય કે ત્યાંથી પણ જે તમામ ટીમો છે નવસારી પહોંચી ચૂકી છે અને હાલ રેસ્ક્યુ ઓપરેશનો હાથ ધરી દેવામાં આવ્યા છે। ગઈકાલે જે રીતના પાણીનો પ્રવાહ વધારે હતો અને એમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શકાય એવી પરિસ્થિતિ નહોતી। હજુ પણ પાણીનો પ્રવાહ એટલો છે, પાણીના જળસ્તર પણ એટલા જ છે। અનેક લોકો જે છે એ ગણદેવી તાલુકો હોય કે નવસારી શહેર હોય, ત્યાં હજુ પણ પાણીમાં જ ઘરો છે, ગરકાવ છે, એટલે પરિસ્થિતિ અત્યંત હજુ પણ વિકટ છે। આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તમામ પ્રકારના પગલાં લઈ રહી છે। રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, તમામ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। પોતાના વિસ્તારના જે મંત્રીઓ છે, ધારાસભ્યો છે, એમને પણ જે સમગ્ર જે ઇફેક્ટેડ વિસ્તારો છે ત્યાં પહોંચી જવાની સૂચનાઓ ગઈકાલથી આપી દેવામાં આવી છે। ગઈકાલે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ નવસારીના જે તમામ જે વિસ્તારો છે ત્યાં વિઝિટ કરી હતી અને જે જરૂરી માર્ગદર્શન અધિકારીઓને આપવાના હતા એ પણ આપી દેવામાં આવ્યા છે। એટલે કે હવે જે પરિસ્થિતિ છે એ હજુ પણ વિકટ બને નહીં, એના તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। લોકોને હવે બહાર કાઢવાની જે કામગીરી છે એ હાલ હાથ ધરી દેવામાં આવી છે। પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો હાલ રાજ્યભરમાં જે પ્રકારની તસવીરો સામે આવી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। પૂર્ણા નદીએ કે જેની સપાટી હવે 30 ફૂટને પણ ઉપર વહી રહી છે। બીજી તરફ મધ્ય ગુજરાત કે જ્યાં અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસ્યો। બોપલ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા। ઉમિયા માતાજી મંદિર પાસે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। રોડ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તસવીરો અમદાવાદની છે, જ્યાં અનરાધાર વરસાદ વરસ્યો, જે બાદ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ચૂક્યા છે। વિભુ, સૌથી પહેલા તો અમદાવાદ જે રીતે ગત રોજથી વરસાદની શરૂઆત થઈ, કયા વિસ્તારોમાં કેટલો વરસાદ?
પ્રીતિ, જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો ગત રાતથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે, સતત વરસાદને કારણે રોડ ઉપર તો પાણી હતા, પરંતુ અત્યારે અમે બોપલ વિસ્તારમાં છીએ અને બોપલ વિસ્તારના જે રોડ ઉપર આવેલી પુરુષોત્તમનગર સોસાયટી છે ત્યાં અત્યારે ઘરમાં પાણી છે અને આ ઘરમાંથી પાણી કાઢવા માટેની લોકો છે તે મહેનત કરી રહ્યા છે. સવારથી જે આ પાણી છે તે નીકળતા નથી. ગઈકાલથી આ છે પાણી ભરાયેલા હતા અને તેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. અહીં લેતા લોકો છે તે અત્યારે ઘરમાંથી પાણી કાઢી રહ્યા છે. હું તમને ઘરની અંદરની સ્થિતિ પણ બતાવવા માંગીશ કે જે અત્યારે ઘરમાં કઈ પ્રકારે લોકો આખો રાત વારસો છે તે કર્યો છે. અત્યારે ઘરમાં જો આપ સ્થિતિ જોઈ શકો છો કે જેમનું ફર્નિચર છે, ઘરમાં જમવાનું નથી બન્યું તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કઈ રીતે આખી રાત વિતાવી છે? આખી રાત ખુરશીમાં અમે બેસી આખી રાત વિતાવી લે છે. બીજું તો કંઈ નહીં, પણ આ એક બેદરકારીના કારણથી આ આટલું બધું પાણી જો કે આટલી સોસાયટીમાં ભરાવું જ ના જોઈએ. તમામ ઘરોની અંદર પાણી છે અને લોકો આખી રાત ઊંઘ્યા નથી. આખી રાત ઊંઘ્યા નથી બેન? ઊંઘ્યા નથી, આખી રાત અમે ઊંઘ્યા નથી બેન. અમારું મન જાણે છે અમે કેવી રીતે રાત કાઢી છે. જમવાનું શું કર્યું? જમવાનું કશું, કાલનું કશું કંઈ ખાધું પીધું નથી, કંઈ ખાધા પીધા વગર બેઠા છીએ એમને એમ જ. આ પાણી ઉતર્યું કે હજુ પણ? હજુ પાણી છે જ, ઘરમાંથી પાણી ઉતર્યું નથી હજુ સુધી. તો આપને ઘરના આખા દ્રશ્યો બતાવવા માંગીશ કે એક જે બેડ છે એના ઉપર આખો બેસી અને તેઓએ રાત વારસો કર્યો છે. અત્યારે રસોડામાં પણ તેઓ રસોઈ કરી શકે તેવી સ્થિતિ નથી. એટલે કે આ સ્થિતિ છે તે અમદાવાદ શહેરના પોશ વિસ્તારની છે તે જોવા મળી રહી છે. અંદર પણ જોઈ શકો છો કે ફર્નિચર છે તે બગડી ગયું છે. રસોડું છે અને આ રસોડામાં પણ આપ જોઈ શકો છો કે રસોઈ થાય તેવી પણ કોઈ સ્થિતિ નથી. તેના કારણે લોકોએ કહ્યું છે કે ગઈકાલથી જ્યારે પાણી ભરાયું છે તેના કારણે તેઓ રાત આખી જે બેડ ઉપર બેસી રહ્યા છે અને જમવાનું પણ બન્યું નથી અને ભૂખ્યા આખો પરિવાર છે. કેટલા લોકોનો પરિવાર છે તમારો? 4 જણા છે. અમારી હાલત તો બહુ ખરાબ છે. જો અંદર અમારું તો ફ્રીજે બળી ગયું. તો અત્યારે આ સ્થિતિ જોઈ શકો છો ને કે જે રીતે ફર્નિચર છે તે બગડી ગયું છે, ઇલેક્ટ્રોનિક સામાન હતો તે પણ બગડી રહ્યો છે. આ એક ઘરની વાત નહીં, પરંતુ હું આપને બીજા ઘરમાં પણ બતાવીશ કે ત્યાં તો ઇલેક્ટ્રિક મોટર પાણી કાઢવા માટેની બહાર મૂકવામાં આવી છે. તમે અહીંયા કેટલા વર્ષોથી રહો છો? 32 વર્ષથી રહ્યો છો. આવો વરસાદ પહેલી વખત જ જોયો છે કે આ પહેલા પણ આવી સ્થિતિ થઈ રહી? પહેલા પણ આવી સ્થિતિ થાય છે, પણ આટલી ગંભીર હાલત નથી હોતી. આ વખતે અધિકારીઓને ફોન પણ કર્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, છતાં પણ હજી કોઈ હાજર થયું નથી કે કોઈ જોવા પણ આવ્યું નથી. આપને અંદરના પણ દ્રશ્યો બતાવીશ કે અંદર અત્યારે કેટલા વાગ્યાથી આ પાણી આવ્યું છે અને કેટલી કલાક થઈ ગઈ? ગઈકાલે સાંજથી આવીને આવી પરિસ્થિતિ રહી છે. અમારા ઘરમાં તો નાનું 10 મહિનાનું બાળક છે, એને પણ અમે આવી રીતે આખી રાત લઈને બેસી રહ્યા છીએ. હા, રાત્રે અમે ઘરમાં જે પડ્યું હતું એ ખાઈને અમે ચલાવેલું છે, પણ કોઈ અમને જોવા પૂછવા પણ આવ્યું નથી. જ્યારે વોટ લેવા હોય છે ત્યારે બધા અધિકારીઓ આવે છે વોટ માંગવા, બાકી કોઈ જોવા પણ આવતું નથી. તો આ અત્યારે જોઈ શકો છો કે બોપલના જે પોસ્ટ વિસ્તાર ગણાય છે ને પોસ્ટ વિસ્તારમાં અત્યારે તમે જોઈ શકો કે પાણી ભરેલું છે, ફર્નિચર બગડી ગયા છે, રસોઈ બની શકી નથી, લોકો ભૂખ્યા છે, આખી રાત વારસો કર્યો છે, અધિકારીઓને ફોન કર્યો છે, કોઈએ જવાબ આપ્યો નથી તેવું લોકોનું કહેવું છે. આ નાનો બાળક પણ છે, આપ જોઈ શકો છો કે 10 મહિનાનું આ બાળક છે. આ બાળકને લઈ અને આખી રાત આ બેન છે તે બેસી રહ્યા છે. ક્યાંય બહાર જાય તેવી પણ સ્થિતિ નથી, કારણ કે ઘરમાં જ એટલું પાણી છે, ફર્નિચર બધું જ અસ્તવ્યસ્ત છે તે થઈ ગયું છે. અવિરત વરસાદ પણ ચાલી રહ્યો છે, એટલે કે હવે કહેવાય છે કે રોડ ઉપરથી પાણી ઓસરી રહ્યા છે, પરંતુ ઘરોમાંથી પાણી ક્યારે ઓસરશે તે પણ જોવું રહ્યું. ફ્રીજ છે, ટીવી છે, આ બધી જ વસ્તુઓ છે તે ખરાબ થઈ ગઈ છે ને આખું ઘરમાં તમે અસ્તવ્યસ્ત છે તે જોઈ શકો છો. 32 વર્ષથી લોકો અહીં રહે છે આ ઘરમાં અને આ ઘરમાં અત્યારે જે મોટર છે તે મૂકવામાં આવી છે કે પાણી છે તે બહાર જઈ શકે, પરંતુ પાણી બહાર જ એટલું છે કે હવે કઈ રીતે આ પાણી બહાર નીકળે તે પણ એક પ્રશ્ન છે. કારણ કે આપ કેટલા વર્ષોથી અહીંયા રહો છો? લગભગ 25 વર્ષથી અહીંયા હું 25 વર્ષથી તમે અહીંયા રહો છો. આ પહેલી ફેરી આ સ્થિતિ થઈ છે કે હર વર્ષે થાય? દર વર્ષે થાય છે, પણ આ વખતે સિચ્યુએશન એકદમ સડનલી વધારે પ્રેશરાઇઝ થઈ ગઈ અને પાણીનું જે ફ્લો છે એ બહાર જવો જોઈએ ગટરમાંથી, એ જતો નથી ને એકચ્યુઅલી વરસાદી પાણીનો નિકાલનું જે છે એ બ્લોક થઈ ગયેલું છે. જ્યારે આ લોકોએ રોડ ને એવું બધું બનાવ્યું ને
ત્યારે કોઈ ધ્યાન રાખ્યું નથી. અમે લોકોએ બી વાત કરી હતી પણ એ બ્લોક થઈ ગયું છે. અમને સોસાયટીમાં કોર્પોરેશન તરફથી એક અહીંયા બોરવેલ બનાવી આપ્યો છે જે વરસાદી પાણી નિકાલ માટે, અને એ બોરવેલમાં બી પાણી ના જાય એવી પોઝિશન છે અત્યારે. આ સોસાયટીમાં કેટલા મકાન આવેલા છે અને કેટલા લોકો રહે છે? 82 મકાનો છે. 82 મકાનની આ સ્થિતિ છે. 82 મકાનમાં આ જ પોઝિશન છે. બધા અમારા 4 વિભાગ છે ટોટલ અહીંયા આગળ. 82 આ વખતે જનરલી આગળના મકાનોમાં પાણી ભરાતા હોય છે, નીચા હોય છે. આ જે વરસાદ છે એમાં જે છેલ્લું મકાન છે એમાં બી પાણી ભરાયેલા છે, ઘરમાં બી અંદર. એટલે બધાના મકાનમાં પાણી ભરાયા છે. તો અત્યારે 82 મકાન છે અને 82 મકાનની આ સ્થિતિ છે તે આપને જોવા મળી રહી છે. આપના રોડ સોસાયટીના દ્રશ્યો છે તે બતાવી રહી છું. અંદરથી ઘરમાંથી લોકો પાણી કાઢી રહ્યા છે. ઘરોમાં બાળકો છે, વૃદ્ધો છે, જેનું જમવાનું પણ બની નથી શક્યું, એટલે કે રાતવાસો છે તે આ પાણીના કારણે તેઓએ બેસીને જ વિતાવ્યો છે. આ તમામ સોસાયટીની આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. હવે પાણી ક્યારે ઉતરે છે તેની રાહ છે તે લોકો જોઈ રહ્યા છે. બિલકુલ વિભુ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ વિસ્તાર પોષ ગણાતા વિસ્તારો કે જ્યાં રીતે લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે, લોકોએ આખી રાત આ રીતે જાગીને વિતાવી. તો અમદાવાદમાં અનરાધાર વરસાદ, બોપલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ, અને બીજી તરફ તસવીરો સામે આવી રહી છે રાણીપથી, જ્યાં રવિ ટેનામેન્ટ પાસે વરસાદી પાણી ભરાયા, કલાસાગર હાઇટ તરફ પાણી ભરાયા. તો આ પ્રકારની તસવીરો અમદાવાદથી અલગ અલગ વિસ્તારથી સામે આવી રહી છે. વંદે માતરમ જવાનો રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. શહેરમાં પડેલા ધોધમાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. શહેરના અનેક એવા જે વિસ્તારો છે કે જ્યાં હજુ પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં રવિ ટેનામેન્ટ, કલાસાગર હાઇટ તરફથી વંદે માતરમ જવાનો રોડ એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. વાહન ચાલકોને વરસાદી પાણીમાં ગરકાવ થયેલા રોડ પરથી અવરજવર કરવા માટે તેઓ મજબૂર બન્યા છે. રોડ પરના વરસાદી પાણીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. આ તસવીરો સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરની છે. આ એવા વિસ્તારોની તસવીરો છે જ્યાંના સ્થાનિકો કરોડોનું ટેક્સ ભરે છે. તેમ છતાં તેમને દર વરસાદે, દર ચોમાસે આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે હાલાકી ભોગવવી પડે છે. તો ન્યૂ રાણીપ વિસ્તારની તસવીરો પણ આ પ્રકારે ચોંકાવનારી, અને બીજી તરફ તસવીરો સામે આવી છે બાકરોલની. સરખેજનીથી પણ આ જ પ્રકારની તસવીરો સામે આવી છે. પહેલા આપણે સરખેજની તસવીરો બતાવીએ કે જ્યાં અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે. આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે અમદાવાદના જે પશ્ચિમ વિસ્તારોમાં ગતરોજ સૌથી વધારે વરસાદ પડ્યો હતો ત્યાં પ્રભાવિત પરિસ્થિતિ થઈ હતી. તે બાદ દક્ષિણમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ. પશ્ચિમમાં સરખેજ, મકરબા સહિતના વિસ્તારોમાં આ રીતે વરસાદી પાણી ઘૂસી આવ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે. સોસાયટીઝ તો જળબંબોળ થઈ ચૂકી છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે. વાહન ચાલકોને વાહન લઈને બહાર નીકળવું, જીવના જોખમે નીકળવું સાબિત થઈ રહ્યું છે. તો અમદાવાદની આ તસવીરો જ્યાં વરસાદથી હાલ સંપૂર્ણ પરિસ્થિતિ એ જળબંબોળ થઈ ચૂકી છે. અનેક સોસાયટીઝમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે. લોકો હજુ પણ આ વરસાદી પાણીના નિકાલની રાહ જોઈ રહ્યા